ન ભૂલવું જોઈએ, પણ છતાં વિસરીને ફર્યા કરી. પુરંદરને અવિજ્ઞાત નામનો મિત્ર છે. એક વખત પુરંદર ફરતો ફરતો 9 દરવાજાવાળી નગરીમાં આવ્યો છે. ત્યાં સામે એક સ્ત્રી મળી. કહ્યું કે આપ કોણ? કે મને ખબર નથી, તમે કોણ? તો કે હું પુરંજન. તો સ્ત્રી કે હું પુરંજન, મારી સાથે કરીશ લગ્ન? તો કે હા. શરીર એ 9 દરવાજાની નગરી છે, એમાં પુરંજને આ જીવાત્માએ પ્રવેશ કર્યો. અવિજ્ઞાત એ પ્રભુ છે અને પુરંજની એટલે બુદ્ધિ છે. બુદ્ધિની સાથે મારા તમારા લગ્ન થયા. તો મારી ને તમારી બુદ્ધિ આપણે એવી અવળી હલાવી, એવી અવળી હલાવી. હા, હેરાન થઈએ છે ને, આ બુદ્ધિ હેરાન કરે છે. મારે સ્વામી રામતીર્થ તો એમ કહે કે બુદ્ધિ કી કિતાબ મેં સમુદ્ર મેં ફેંક દી. માણસ છે ને, નાનો હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે મોટો થાય, ત્યારે સમજણો થાય, થોડો જ્ઞાની થાય. જ્ઞાનનો વારંવાર આપણે કહીએ છીએ કે જ્ઞાનનો જો આપણે સદુપયોગ કરીએ તો કોઈ વાંધો ના આવે. હું અને તમે જ્ઞાનનો દુરુપયોગ કરીએ છીએ. એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી, અને ચાવી મળે ગુનાઓની અને જ્ઞાની થયા પછી. જ્યારે જ્ઞાની થાય ને પછી ગુનાઓ ચાલુ કરી દે છે. બહુ બુદ્ધિ થાય. અત્યારે તો બુદ્ધિનો આંક એટલો બધો ઊંચો વધ્યો છે, એટલો બધો ઊંચો. શું કરી લે. હવે સદુપયોગમાં જો બુદ્ધિ વાપરે તો મેરા ભારત મહાન બન જાવે. ગુનાઓમાં ચાવીનો ઉપયોગ કરીએ છીએ, એ કરુણા છે. હકીકત છે ને, માનવ નડે છે માનવી મોટો થયા પછી. આ માનવ હે માનવ નડે છે માનવી મોટો થયા પછી. માનવ નડે છે માનવી મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની ભવ થયા પછી. જ્ઞાની થાય, બુદ્ધિશાળી થાય, બુદ્ધિની સાથે લગ્ન થાય મારું તમારું એટલે ગુનાઓ શરૂ. આ પુરંજનની આખ્યા. પુરંજન આ જીવ છે, 9 દરવાજાવાળી નગરી, આ દેહ, એમાં બુદ્ધિની સાથે એને લગ્ન કર્યું અને થયા ગુનાઓ ચાલુ. માનવ નડે છે માનવી થયા પછી. માનવ નડે છે માનવી મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની ભવ થયા પછી. મળે ગુનાઓની થયા પછી. માનવ નડે છે માનવી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. 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 બદલી ગયો છે પરણીને, બદલી ગયો છે પરણી. યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવી
રાની દયા પછી માનવ નડે છે માનવીને. લખન થાય બદલાઈ ગયો. પુરંજન પુરંજનના લગ્ન થયા છે. એક વખત રાજા 5 ઘોડા જોડેલા રથમાં ધનુષ લઈને બેઠો પંચપ્રસ્થ નામના વનમાં ગયો. અનેક પ્રાણીઓનો સંહાર કર્યો. ખૂબ થાકી મહેલમાં પાછો આવ્યો અને રાણીને ક્યાંય જોડી દાસીઓએ જોયું તો જાણવા મળ્યું રાણી દિશાઈ તો વનમાં ગયું. રાજા ત્યાં ગયો. પુરંજન રાજા માયાના અજ્ઞાનથી સંસારની ઝાડમાં સપડાઈ ગયો. અનેક 1100 પુત્રો થયા એવું બતાવ્યું. 1100 પુત્રો એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11નું મન. આ 11 ઇન્દ્રિયના 100 પુત્રો, 1100 પુત્રો. આ બુદ્ધિની સાથે જ્યારે હું તમે લગ્ન કરીએ ત્યારે અનેક જાતના તર્ક વિતર્ક એ બધા આપણા પુત્રો છે, પુત્રીઓ. આમ હેરાન પરેશાન રિસાઈ છે રાણી. દિવસો પસાર થવા લાગ્યા. છેવટે એને જરાથી લગ્ન કરવું પડ્યું. જવાની તો જવાની છે. જ્યારે જવાની હોય ને ત્યારે આપણને એમ થાય કે આપણા જેવું કોઈ નથી, પણ જેનું નામ જ જવાની છે, જવાની છે, કાયમ થોડી રહેવાની છે. યાદ રાખવું જોઈએ. એ જવાની કાયમ ન રહે. એક ના એક દિવસે જવાની જવાની છે. જવાની જાય ને પછી આવે જરા. જરાની સાથે લગ્ન કરવા કોઈને ગમતા નથી, પણ કરવા પડે આ જીવાત્માને. ગઢપણ કોને મોકલ્યું? આ ગઢપણ એક ના એક દિવસ ગઢપણની સાથે મારે તમારે લગ્ન કરવા પડશે. પુરંજન આખ્યાન દિવ્ય છે. હવે એને ગઢપણની સાથે. ગઢપણ બહુ વહમું છે બાપ. એ બચપન કેવું સારું નહીં? આપણને એમ થાય કે એ નાના હતા ને એ નાના આપણે મંદિરમાં, ગામના મંદિરમાં આવડા આવડા આશ્ચર્ય. ભલે અત્યારે આપણે કરોડોપતિ અબજોપતિ હોય, સારી સુવિધામાં ફરતા હોય, પણ કોઈક વખત આપણને ઓલું બચપન યાદ આવે. ગામનું પૂજારી પાછળ દોડતા હોય, આપણે ઘંટોળી વગાડીને દોડતા હોય, શેરીમાં ફરતા હતા, રખડતા હતા. એ જે એ મોજ હતી ને, એ એસીની ગાડીમાં બેઠા પછી આપણને એ મોજ નથી આવતી. ત્યારે એ બચપન યાદ આવે. અને હંમેશા દરેકને ગઢપણ છે ને વહમું લાગે બાપ. આ જીવાત્માની કથા છે. આ પુરંજન આખ્યાન એટલે તો વારંવાર ઈચ્છા આપણે એ ન ભૂલાય. ગમે એટલા પ્રયત્નો કરીએ તોય એ આપણું બચપન, આપણું જે નાનપણ એ ન ભૂલાય. ભૂલાતી નથી એ ભૂલાતી નથી. સુખી જિંદગી में સુખી જિંદગી में ભૂલાતી નથી, ભૂલાતી નથી. સુખી જિંદગી સુખી જિંદગી હંમેશાથી હંમેશાથી દુખી જિંદગી દુખી જિંદગી સુખી જિંદગી સુખી જિંદગી સુખી જિંદગી બાળપણમાં જિંદગી બાળપણમાં વિતાવી સુખી જિંદગી સુખી જિંદગી બાળપણમાં ગુજારી જુવાની કી હો જુવાની
दुनिया की थी दुखी जिंदगी ये दुखी जिंदगी ये हमेशा की जा दुखी जिंदगी ये दुखी जिंदगी ये સુખી જિંદગી બાળપણમાં વિતાવી યુવાની કીધી દુઃખી જિંદગીને હજી યુવાની છે ત્યાં સુધી વાંધો ના આવ્યો પુરંદરને પણ ધીરે 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 સમય વીતવા લાગ્યો આ જીવાત્માનો અને હવે તો એની ઈચ્છા નથી તોય જરાથી લગ્ન કરવા પડ્યા આ ગઢપણથી લગ્ન કરવા પડ્યા વૃદ્ધાવસ્થાથી લગ્ન કરવા પડ્યા અને મને તમને જ્યારે આ ગઢપણ મળશે ને ત્યારે શું થશે મળે વૃદ્ધપણો ત્યારે પસ્તાવો થાય મળે વૃદ્ધપણો ત્યારે પસ્તાવો થાય મળે વૃદ્ધપણો ત્યારે મળે વૃદ્ધપણો ત્યારે પસ્તાવો થાય મળે વૃદ્ધપણો ત્યારે પસ્તાવો થાય દુઃખોમાં ગુજારી હે દુઃખોમાં ગુજારી રડી જિંદગી જે રડી જિંદગી હંમેશા દુઃખી જિંદગી જે દુઃખી જિંદગી માટે શું કરવાની જરૂર છે ભાગવત કહે મારા આખ્યાનો કહે જ્યારે ટાઈમ મળે ને ત્યારે કર સત સમાગમ તો જીવન સુધરશે કર સત સમાગમ તો જીવન સુધરશે કર સત સમાગમ તો કર સત સમાગમ તો જીવન સુધરશે કર સત સમાગમ તો જીવન સુધરશે દુઆઓ મળે છે હે દુઆઓ મળે છે ભલી જિંદગી જે ભલી જિંદગી હંમેશાથી દુઃખી જિંદગી દુઃખી જિંદગી દુઃખી જિંદગી દુઃખી જિંદગી દુઃખી જિંદગી આમ પુરંજનને વૃદ્ધાવસ્થા આવી છે એની સાથે લગ્ન કરવા પડ્યા છે ધીરે 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 સમય પસાર થવા લાગ્યો ને એક દિવસ નિશ્ચિત છે મારું ને તમારું મોત પુરંજનનું મોત આ જીવાત્માનું મૃત્યુ આવ્યું જો ભગવાનનું સ્મરણ કર્યું હોય ને તો આપણે બાર બાર કહીએ છીએ કે પ્રભુ યાદ આવે પણ આ સ્ત્રીમાં આસક્ત હતો તો સ્ત્રીનું ચિંતન કરતાં 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 એનું મૃત્યુ થયું તો એ બીજા ભાવમાં સ્ત્રી બન્યું જેવું ચિંતન કરીએ ને એવું મળે બહુ ચિંતન ભગવાનનું ચિંતન કરશું તો ભગવાનની મને તમને પ્રાપ્તિ થશે પણ બચપનમાં થોડા એના સારા કર્મ હતા એટલા માટે એ દ્રવિડ દેશમાં એનો જન્મ થયો આ ભક્તિની ઉત્પત્તિની અહીંયા કથા છે ને ભક્તિ બન્યો પાંડ્ય ભક્તરાજ સાથે એના લગ્ન થયા પાંડ્ય દેશ દ્રવિડમાં આવ્યો એટલે ભક્તિ પ્રધાન રાજાને ત્યાં 7 પુત્રો થયા બધા ભક્તિના પ્રકાર છે આમ તો નવધા ભક્તિ
મૂળ સાથ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, આ જ્યારે 7 સિદ્ધ થાય ને એટલે પછી એની મેળાએ 8મી અને 9મી ભક્તિ આપણને મળી જાય. 8મી સખ્ય, 9મી આત્મ નિવેદન. 7 સિદ્ધ થવી જોઈએ. લોકો એમ માને કે ભક્તિનો માર્ગ સહેલો છે, પણ બહુ સહેલો નથી બાપ. આટલી યાત્રા કરવી પડે ત્યારે ભક્તિનો જન્મ થાય. આ ભક્તિના જન્મ આ જો પુરંજન આખ્યા ને સમજવા જેવું છે. એમાં જેટલા ઊંડા જશો ને એટલી મજા આવશે. આ જીવાત્માની કથા, આ જીવાત્માને ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, ભક્તિ મારે તમારે પ્રાપ્ત કરવી તો કઈ રીતે સિદ્ધ થાય. હવે આપણે ધારીએ છીએ ભક્તિ સહેલી છે, વાત ખોટી છે. આ ભક્તિનો માર્ગ તો સુરાપુરાનો છે. કઈ કાયર માણસનું આમાં કઈ કામ નથી. ભક્તિ એમ કઈ વાતો કરવાથી ભક્તિ પ્રાપ્ત ન થાય. આમાં તો કેટલું બધું ત્યાગ કરવું પડે બાપ, ત્યારે બને તમને આ ભક્તિની પ્રાપ્તિ. આમ ભક્તિની પ્રાપ્તિની કથા. અને એટલા માટે આ નારદજી બરીસ રાજાને આ કથા પ્રચેતાઓને એટલા માટે કહે છે કે તું ભક્તિ કર. યજ્ઞ કરવાથી કદાચ મને ને તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, પણ પ્રભુ નહીં મળે. હા, પુણ્ય કરશું, યજ્ઞો કરશું તો મને તમને સ્વર્ગ મળશે, સ્વર્ગના સુખો પડશે. પણ જ્યાં પુણ્ય પૂર્ણ થઈ જશે ને એટલે પાછા ધરામાં સીધા અહીંયા વળી પાછો મનખા 84 લાખ વળી ભટકી આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરશે. અને એમાંથી જો મારે તમારે મુક્ત થવું હોય તો ભક્તિ કરો. બસ ભક્તિ કરો. ભક્તોના હૃદયમાં નિત્ય વાસ કરો. નારાયણ પરો જ્યોતિ રાત્મા નારાયણ પરા. નારાયણ પરમ બ્રહ્મ તત્વમ નારાયણ પરા. ભગવાનને નિર્ધન ભક્તો બહુ પ્રિય છે. એવો ભક્તિ રસના જાણકાર છે. આ રીતે નારદજી ઉપદેશ આપે છે. ભાગવતનો દિવ્ય ઉપદેશ છે. નારદજીનો પ્રચેતાઓને અનેક કથાઓ સંભળાવે છે. સકલ ભુવન મધ્યે નિર્ધનતાસ્તે દીધન્યા નિવસતી હૃદય એસામ શ્રી હરે ભક્તિ રેકા. ભગવાન એમ ન માને કે આ કરોડોપતિ છે તો એને એની પાસે કોઈ નથી, એને તો બસ પ્રેમ જોઈએ. આ પ્રેમ યજ્ઞ છે. ભગવાનનો પ્રેમ પ્રગટાવવા માટે આ કથા છે. પૈસાથી કાંઈ પ્રભુ રાજી ન થાય. પ્રભુને શું જોઈએ છે? કેવલ પ્રેમ જોઈએ છે. પ્રેમ જોઈએ છે. જે લક્ષ્મીનો પતિ છે એને કઈ લક્ષ્મીની આવશ્યકતા? સાક્ષાત લક્ષ્મી જેની પત્ની. હું તમે કેવા છે ને મંદિરમાં જઈએ ને એટલે ખિસ્સામાં હાથ નાખીએ. કેમ આપણે કોઈ દાતાના દીકરા હોય, મોટા દાતાર હોય, અને ઠાકોરજીની મૂર્તિની સામે હવે તો સારું છે પેટીઓ રાખી છે, નતામાં સિક્કાનો ઘા કરી લે. જાણે કેમ ભગવાન આપણે કોઈ દાતા હોય રૂપિયાનો ઘા કરી. અરે ખુદ લક્ષ્મીનો પતિ છે મારો બાપ. અને લક્ષ્મીજી શું અપેક્ષા, શું સ્પૃહા, શું ઈચ્છા? પ્રભુ તો એમ કહે કે મને પ્રેમ જોઈએ, બસ પ્રેમ જોઈએ. પ્રેમનો ભૂખ્યો છે.
પ્રેમની આવશ્યકતા છે. માટે ખૂબ હૃદયથી મારા પ્રભુને પ્રેમ આપીએ. ને કોઈ સ્પૃહા નથી, કોઈ ઈચ્છા નથી. ભાવનો તો એ ભૂખ્યો છે. અત્યારે એ ભગવાન મનમાં ચિંતિત છે, ઉપર બેઠો બેઠો મને રૂપિયા આપવા વાળો તો ગણાય છે. મારે રૂપિયાને શું કરવા? હું લક્ષ્મીનો પતિ, મને પ્રેમ કોઈ આપતું નથી. પ્રેમની એને ઈચ્છા છે. માટે ખૂબ પ્રેમ આપીએ મારા પ્રભુને. મારા પ્રભુને પ્રેમ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. ભક્તિની મહત્તા માટે આ પુરંદર નાખ્યા. અને પ્રેમ ક્યાંથી આવે? ભક્તિ દ્વારા પ્રેમ મળે. મારા તમારામાં ભક્તિ એટલે શું? ભક્તિની વ્યાખ્યા શું? ભક્તિ કોને કહેવાય? એક તારો લઈને ભજન ગાવા એ ભક્તિ? ગળામાં માળાઓ લઈને ચંદન મોટા તીરથ શિખા બાંધી ફર્યા કરવું એ ભક્તિ? એકટાણા ઉપવાસ કરીને શરીરને તપાવ્યા કરવું એ ભક્તિ? જેનું ગુણગાન ગાતા ગાતા હૃદય પુલકિત થાય, આંખમાંથી પ્રેમના અશ્રુની ધારા થાય. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહે નીરા. એના ગુણગાન ગાતા ગાતા શરીર પુલકિત થાય, રોમાંચિત થાય, આંખમાંથી પ્રેમના અશ્રુઓની ધારા થાય. હરિબોલ 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 કહેતા કરતા ચૈતન્ય મહાપ્રભુ આખી રાત રડે રડે રડ્યા રોયા કરે. પ્રભુ માટે તડપ, પ્રભુના મિલન માટે. બરાબર પરોઢના 4 વાગે ને પ્રભુનું મિલન થઈ જાય. દરરોજનો આ ક્રમ. રોય હે સો પાય હે. પ્રભુની માટે રડીએ, પ્રભુની માટે આંસુ બહાવીએ. સકલ ભુવન મધ્યે નિર્ધના તે સિદ્ધ ધન્ય, નિવસતિ હૃદયે સામ શ્રી હરિભક્તિ રે. પદ્મ પુરાણ એનો શ્લોક છે. પ્રભુની માટે રડ્યા કરીએ. આમ નારદજી આવો સુંદર મજાનો ઉપદેશ આપી બ્રહ્મલોકમાં ગયા. પ્રચેતાઓ નિત્ય ભગવાનના ચરણનું ધ્યાન કરીને ગતિને પામ્યા છે. પ્રચેતાઓની આ મુક્તિ થઈ છે. સુંદર મજાની પુરંદ નાખ્યા પ્રભુને સમર્પિત. પછી તો બ્રહ્માજીએ પ્રિયવ્રતને કહ્યું છે. ઉત્તાનપાદની કથા સાંભળી, હવે પ્રિયવ્રતની કથા છે. પ્રિયવ્રતે પછી આ પૃથ્વીનું બહુ પાલન કર્યું. ભૂમંડળના એને આપણે વાત કરીને એમ વિભાગ કર્યા. 3 ભાગનું પાણી, 1 ભાગની જમીન, દ્વીપો બનાવ્યા, ખંડો બનાવ્યા, ઉપવનો બનાવ્યા, સુંદર મજાના સમુદ્રો બનાવ્યા, સુંદર મજાની નગરીઓ બનાવી. પણ આપણે હવે આ ખનન કરી કરીને જે નૈસર્ગિક જે ઝરણા હતા, નૈસર્ગિક જે સરિતાઓ હતી, નૈસર્ગિક જે ટેકરીઓ હતી ને, નિજ શ્વાસ માટે એને ખોદવા માંડ્યા, એને કાઢી નાખવા માંડ્યા. કોઈ વખત પ્રકૃતિની પૂજા કરીએ, ખુલ્લા મને વિચરણ કરીએ. પ્રભુની કલાકૃતિ કેવી છે, સુંદર મજાના. એ પક્ષીઓને બેસવાના ઠેકાણા, વૃક્ષો હોય, વેલીઓ હોય. આ પર્યાવરણની વાત છે. આ ગ્લોબલ વોર્મિંગ થયું છે ને એનું કારણ છે પર્યાવરણનો હું તમે નાશ કરીએ છીએ, પ્રદૂષણને ઉત્પન્ન કરીએ છીએ. આ આપણી કરુણા છે. એ સરિતા ખર 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 નીર વહેતા હોય, વેલીઓ હોય, તરુવર હોય, પક્ષીઓનો કલરવ હોય, આવી પ્રકૃતિ હોય. પ્રકૃતિની હંમેશા પૂજા કરવી જોઈએ. તો કોઈ દિવસ પ્રદૂષણ ન થાય, ગ્લોબલ વોર્મિંગ ન થાય.
આમ પ્રિયવ્રતે જંબુદ્વીપનું રાજ્ય પ્રિયવ્રતના રાજા પુત્રને મળ્યું, ધર્મપૂર્વક પ્રજા પાલન કરવા લાગ્યા છે. પ્રિયવ્રતના ત્યાર પછી નાભી રાજા થયા. નાભી રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો, એનું નામ ઋષભદેવ. ઋષભદેવ જૈનોના પ્રથમ તીર્થંકર છે. જો ઋષભદેવનું છે ને બહુ વાસુદેવની ઉપાસના કરીને જીવન મુક્ત થયા બદ્રિકાશ્રમ તરફ. ઋષભદેવ તો કહેતા કર્મ પુરુષ કરી શકે, કોનું તત્કર્મ રાજર્ષે નામ ધરેના ચરિત પુમાન અપત્યતા મુગાધસ્ય હરિશુદ્ધેન કર્મણા. અહીં કર્મ પ્રધાન છે. ઋષભદેવનું ચરિત્ર એ બહુ ઉપદેશ આપતા. ઋષભદેવના ઉપદેશો ભાગવતમાં અતિ સુંદર છે, વાંચવા જેવા છે. વાંચીએ ઋષભદેવના એ ઉપદેશ. પુત્રોને પ્રજાને એમણે ખૂબ ઉપદેશ આપ્યો. એમ કહે કે હે પુત્રો, આ દુઃખદાયક વિષય ભોગ તો કૂતરા અને ભૂંડોને પણ મળી શકે, આ માનવ દેહ એના માટે નથી. બડે ભાગ માનસ તનુ પાવા, દુર્લભો માનવો દેહ. માનવ દેહ દુર્લભ. આ દેહ મળ્યા પછી બસ તારે આજ કરવાનું, ખાવું પીવું ભોગ વિલાસ નિદ્રા, આવું તો પશુય કરે. માનવ ભણ્યા પછી મારે તમારે કંઈક બીજું કંઈક કરવું, એટલા માટે મને તમને માનવ બનાવ્યા. ભોગ વિલાસ માટે ભોગો ને ભોગતા ભયમેવ ભોગતા. ભોગો ભોગવવાથી નથી ભોગવાતા, માણસ પોતે ભોગવાઈ જાય છે. ઋષભદેવનો ઉપદેશ બહુ સમજવા જેવો, અદભુત છે બાબુ. જ્યાં સુધી મનુષ્ય ક્રિયા કરે ત્યાં સુધી એનું મન કર્મ કરવાના સ્વભાવ પાડું બની રહે. મનને વશ કરવાનું. મન ચંચળ છે, મન મરકટ જેવું છે, મનને કાબૂમાં લેવા જેવું છે. અહીં મનને કાબૂમાં લેવાની વાત બતાવી. હું અને મારું એવા મોહમાં હું આપણે વાત કરી અગાઉ મોહ માયા ફસાઈ ગયા છે. આમ ઋષભદેવનો દિવ્ય, અને ઋષભદેવ તો એ શરીરને આત્માથી જે અલગ છે. આ સિદ્ધ પુરુષોના ચરિત્ર એનું અનુકરણ ન કરાય, એ કહે ને એ કરાય, અનુકરણીય નથી. ઋષભદેવ તો કોઈક વખત એક વખત ફરતા ફરતા નેપાળમાં ગયા અને અગ્નિ એ દાવાનળ પ્રગટ્યો હતો. ઋષભદેવે વિચાર કર્યો કે આની અંદર હું પ્રવેશ કરું, શું થાય છે? આત્માને કાંઈ થાય છે કે શરીર બળે છે? અંદર પ્રવેશ કર્યો, શરીર બળવા લાગ્યું, આત્માને કાંઈ ન થયું. ઋષભદેવ કે હા, શરીર બળે છે, આત્માને કાંઈ થતું નથી. આ સિદ્ધ પુરુષો કરી શકે, આપણે આવા ખતરા ન કરાય. કારણ કે હજી આપણે આત્માને ઓળખ્યો નથી. એટલે આત્માને ઓળખે ને કાંઈ વાંધો ના આવે. પાછું જો આત્મા ઓળખાઈ જાય તો કોઈ, પણ એના માટે સિદ્ધ પુરુષ થવું પડે. અને સિદ્ધ પુરુષ થઈએ તો આવા ખતરા કરાય, બાકી તો સંભળાય. સાંભળીએ એમાં વાંધો નહીં. આમ ઋષભદેવનો દિવ્ય, એમનો મોટો પુત્ર ભરતનો રાજ્યાભિષેક થયો. પણ ભરતને નાનપણથી પેલા હતા ને એ હરણાની સાથે રમતા, ખેલતા, કૂદતા, આનંદ કિલોલ કરતા. પણ ભરતને આ ભર્યા ભાદર્યા ઘરમાં ગમતું નહીં. યુવાન અવસ્થામાં જ ભરતને વૈરાગ્ય લાગ્યો અને ભરતજી નીકળી પડ્યા ગંડકીના કિનારે. સર્વસ્વનો ત્યાગ કરીને, ધન દોલત, રૂપિયા, પૈસા, પુત્ર, પત્ની બધાનો ત્યાગ કરી અને ભરતજી ગંડકીના કિનારે ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. રાત 4 બજે ઉઠે, માનસિક પૂજા ધ્યાન કરે, જપ તપ, ગંડકીના કેડપુર પાણીમાં જઈ સ્નાન કરે. નિત્યનો આ ક્રમ.
ઉનાળાની ઋતુ છે. એક વખત કેળપુર પાણીમાં ભરતજી સ્નાન કરી રહ્યા છે અને ત્યારે બહુ ગરમી છે, તાપ પડી રહ્યો છે. એક ગર્ભવતી હરણી તરસ લાગી છે. પાણી પીવાના હેતુથી જલપાન કરવા માટે ગંડકીના કિનારે આવી. ભરત કેળપુર પાણીમાં સ્નાન કરે છે, ઊભા છે, અને એ હરણી એ સરિતામાં એ ગંડકીમાં જ્યાં મુખ બોર્યું જલપાન કરવા માટે, ત્યાં દૂરથી એક સિંહની ગર્જના થઈ. હરણી બીની, મને હમણાં ફાડી ખાશે. આને એ બચવા માટે કૂદકો માર્યો. સામે કિનારે જતી રહું, પ્રસવ થયો. હરણીનું બચ્ચું જડમાં પડ્યું. સામા કિનારે હરણી પટકાઈ તડફડી મૃત્યુ પામી. બચ્ચું પડ્યું પાણીમાં. ભરતજી જુએ છે, બચ્ચું અંદર તડફડી રહ્યું છે. ભરતજી ત્યાં કહ્યું, ગયા આવી અને હરણના બચ્ચાને જડમાંથી બહાર કાઢી પોતાના ખોળામાં લીધું, બહાર લઈ આવ્યા, લૂછ્યું. મરી જશે, એની માં મરી ગઈ. હવે આ બચ્ચાને કાંઈ એમને એમ થોડું મૂકી દેવાય. લાવ, મારા આશ્રમમાં લઈ જાઉં. ભરતજી પોતાના આશ્રમમાં હરણના બચ્ચાને લઈ ગયા. અને બચપનના સંસ્કારો શરૂ થયા. બચપનમાં હરણાની સાથે રમ્યા હતા ને, ખેલ્યા હતા ને, આટલી બધી તપશ્ચર્યા અને આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ ઓલા બચપનના જે સંસ્કારો હતા એ પાછા જાગૃત થયા. હરણાની સાથે રમવા લાગ્યા, ખેલવા લાગ્યા, કૂદવા. અને પછી એવું મનની અંદર એમ જ થયું કે આનો હું પાલક પિતા છું, મેં એને બચાવ્યું. આમાં હું આવી ગયું પાછું, હું ભર્યું. ઓલો મોહ ઉત્પન્ન થયો અને ફસાતા ગયા, ફસાતા ગયા, ફસાતા ગયા. ધીરે ધીરે પ્રાતઃ જે 4 વાગે ઉઠીને ધ્યાન કરતા હતા, ભગવાનમાં એકાકાર થતા હતા, એને બદલે હવાના ઉઠે તો હરણનું બચ્ચું ક્યાં? પૂજા છૂટી ગઈ, ભજન છૂટી ગયું, ભક્તિ છૂટી ગઈ, અને એ હરણના બચ્ચામાં ભરત મોહિત થયા. એટલા માટે બાર કહેતો રહીશ ને કહું છું કે વ્યક્તિ પૂજા કોઈ દિવસ ન કરવી. આજે કરુણા છે. આ ચરિત્ર એટલા માટે કર્યું, વ્યક્તિ કોઈ મહાન નથી, વક્તવ્ય મહાન છે. આપણે એક આંધળી દોટમાં ગયા છે. કથા સાંભળતા ને કે આ મહારાજે આ કથા આવી વાંચના, મૂકને મહારાજની શું આપણે જોવાનું છે? વ્યક્તિ મહાન નથી કોઈ, વક્તવ્ય મહાન છે. બરાબર છે. સિદ્ધ મહાત્માઓને વંદન અને નમસ્કાર કરવાના, એમની વંદના કરવાની. એ ભરત ક્યારે હરણામાં મોહિત થાય કાંઈ નક્કી નહીં. હા, અત્યારે સિદ્ધિઓ આપણને દેખાય, એ જ સિદ્ધિઓમાંથી ક્યારે વ્યક્તિ તો પાછો હરણમાં મોહિત થાય એ કાંઈ નક્કી નહીં. હકીકત છે. જૂના સંસ્કારો જાગૃત થયા. ધીરે ધીરે ઓલું બચ્ચું મોટું થવા લાગ્યું. ભાઈ એમાં એક વખત આશ્રમમાંથી બહાર નીકળી ગયું. નીકળીને જોયું તો આખું હરણનું ટોળું આવતું હતું. બચ્ચાએ જોયું કે આ મારા સંબંધીઓ તો આ બધા છે, આ તો હું ખોટું ફસાઈને પડ્યો છું. એ હરણનું જે ટોળું આવતું હતું ને એમાં એ બચ્ચું ભરી ગયું. તો એના પરિવાર ભેગું જ જાય ને. અને હવે ખબર પડી કે આ તો મારો પરિવાર તો આ છે, હું તો એ ખોટો હેરાન થાઉં છું. હરણનું બચ્ચું હરણા હાથે ભરી ગયું. અહીં ભરતજી ચારે બાજુ શોધ કરે કે એ હરણનું બચ્ચું ક્યાં, હરણનું બચ્ચું ક્યાં? શોધતા 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 થાકી ગયા. અને હવે ધીરે ધીરે પ્રારબ્ધ પૂરું થયું. અંતકાળ નજીક છે. અને આપણે વાત કરીને કે જે હું ચિંતન મનન કર્યું હોય એ જ યાદ આવે. બસ મૃત્યુના થડમાં છે ભરત. અને એ વખતે ચિંતન મનન કરે ને ઓલું દ્રશ્ય દ્રશ્યમાન થવા લાગી. દ્રશ્યમાન થાય, દેખાય છે.
એ ઉનાળાની ઋતુ પોતે કેળપુર પાણીમાં ઊભા છે. ગર્ભવતી હરણી જલપાન કરવા આવી, સિંહની ત્રાળ છલાંગ મારી, બચ્ચું પાણીમાં પડ્યું. આ દ્રશ્ય એના મગજમાં બહાર બહાર દેખાવા લાગ્યું. તો હરણ 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 કરતા જીવ ચાલ્યો ગયો. અને જ્યાં ચિંતન કર્યું તો બીજા જન્મમાં એ જ ભરત હરણ થયા. જેવું વિચારીએ એવા બનીએ. હવે તો હરણના શરીરમાં ધ્યાન રાખવા લાગ્યા કે હવે બહુ ફસાવા જેવું નથી. માનવ મનખા દેહ મળ્યો તો મેં એને વ્યર્થ ગુમાવ્યો. હવે બહુ નહીં ફસાવું. અને હરણના શરીરમાં હરજે નમઃ, હરજે નમઃ, હરજે નમઃ જપ કર્યા કરે. તૃણ ઘાસ પાંદડા જમે, ઉપવાસ કરે. એ દેહથી એમણે ખૂબ પાછો પરિશ્રમ કર્યો, ભગવત ગુણાનુવાદ કર્યો. એ પ્રારબ્ધ પૂરું થયું, શરીર છૂટ્યું, વળી પાછો માનવનો જન્મ મળ્યો. બ્રાહ્મણને ત્યાં દીકરો થયો. હવે તેણે વિચાર્યું કે હવે આપણે બહુ બોલવું નથી, ચાલવું નથી, કાંઈ નહીં. હવે મારે પ્રભુને આ શરીરથી, આ દેહથી પ્રાપ્ત કરવા છે, ભક્તિના પથ તરફ આગળ વધવું છે. તો બચપનથી કંઈ બોલે નહીં, ચાલે નહીં. માતા પિતા એમ કહે કે આ બોલતો નથી, ચાલતો નથી. એ મૂંગા નહોતા, જાણી જોઈને બોલતા નહોતા. એટલા માટે અને બધા જળ ભરત કહેવા લાગ્યા. આ તો મૂર્ખ છે, જળ છે, બોલે નહીં, ચાલે નહીં, કામ કાંઈ આપ્યું સોંપ્યું હોય તો એવડું કામ કરી આવે. કોઈને લાગણી નહીં. ભરતે વિચાર કર્યો કે અહીંયા આપણું કાંઈ કોઈ લાગણી નથી, તો હાલો હંસલા ક્યાંક મોતીનો ચારો ચરીએ. અહીંયા તો કોઈ આપણું ઘરે તો કોઈ માન નથી. ભલે ને ગમે એવા જ્યાં જવાના નીર આવે, તો મારે મારા પ્રભુને પ્રાપ્ત કરવો છે. અને એટલા માટે એ ઘરબાર છોડીને અમારા ભરતજી મૂંગા એ મૂંગા એટલા માટે કે પ્રભુને મારે પ્રાપ્ત કરવા છે. મારે પ્રભુને મને દેહ મળ્યો પણ હું એને મેં વ્યર્થ ગુમાવી દીધો. હવે મારે ગુમાવવો નથી. માટે હાલો રે હવે રે મોતીડા નહીં રે મને હંસલા. હાલો રે હવે રે મોતીડા નહીં રે મને આ તો જાજવાન પાણી આશા જૂઠી રે બંધાણી વીજળી નહીં રે પડે હંસલા. હલો રે હવે રે મોતીડા નહીં રે મળે હંસલા. હલો રે હવે મોતીડા નહીં રે મળે. હાલી નીકળ્યા ભરત. એ ઘરને છોડ્યું. મસ્તીથી ઝૂમતા હોય, કોઈ વખત હસે, કોઈ વખત રડે, પ્રકૃતિની હારે મોજ કરે. દૂર દૂર જંગલમાં વિચરણ કર્યા કરે. નીકળી પડ્યા છે. આમ એ જળ ભરત ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે. વેલો રે મોડો રે મારો
સાહેબો એ પથારે વેલો ને મોડો રે મારો સાહેબો એ પથારે એને રે કહેજો કે ચુંદડી માથે રે ઉઠાડે એને રે કહેજો કે ચુંદડી માથે રે ઉઠાડે કાયા ભલે રે પડે માટી માટીમાં મળે પ્રીતડી નહીં રે પડે હંસલા હલો રે હવે રે મોતીરા નહીં રે મળે હંસલા હાલો રે હવે રે મોતીરા નહીં રે મળે મોતીરા નહીં રે હાલી નીકળ્યા છે ભરત, મસ્તીમાં ઝૂમે છે, નિજાનંદમાં ઝૂમે છે. હે માં, એક વખત ભીલોના રાજા ભદ્રકાલીની પૂજા કરે છે. પ્રચંડ ભદ્રકાલીની મૂર્તિ છે. અને ભીલોના રાજાએ વિચાર કર્યો કે આ વખતે મારે મા ભદ્રકાલીને માનવ દેહનો ભોગ આપવો છે, બલિદાન આપવું છે. પોતાના માણસોને આજ્ઞા કરી કે જઈને કોઈ 32 લખણો 36 લખણો પુરુષ શોધી આવો, જેથી મારી માને પ્રસન્ન કરું. અને ભીલોના સેવકો ભરતજી તો પોતાની મસ્તીથી વિચરણ કરતા હતા. ભરતજીને જોયા અને ઈશારો કર્યો કે અહીં આવો. ભરતજી બાજુમાં આવ્યા. હાલ અમારી હારે. ભરતજી તો પોતાની મસ્તીમાં હતા, એની સાથે ગયા. જય જીવો મહારાજ, અમે એક આવા તગડા પુરુષને લઈ આવ્યા છે. હો, ભીલોનો રાજા કહે કે બરાબર, મારી મા ભદ્રકાલી ખુશ થશે ને એટલા માટે ભરતજીનું બલિદાન આપવા માટે ખડગ તૈયાર થયું. ભરતજી તો ગાયત્રીના ઉપાસક છે ને જ્યાં બરાબર એ ભીલો બધા એક ધારું જોઈ રહ્યા છે. રાજા ત્યાં ફરમાન કર્યું કે આપો એ ભોગ. આજ જ્યાં ખડગ મારવા જાય અષ્ટભુજાની ભદ્રકાલી પ્રગટ થઈ આજ રાજાને ખતમ કર્યો. ભરતજીને કાંઈ ન થયું. ભીલો બધા મૂંઝાયા, ભરતજીના પગમાં પડ્યા. જેને મારી માં હાચવે એને કોણ મારી શકે બાપ. ભરતજી વિચરણ કરે છે. એમાં આપણા કચ્છ સિંધ પ્રાંત ભેગું હતું. એનો રાજા રહુગણ કપિલ ઋષિના આશ્રમમાં સત્સંગ કરવા માટે જાય છે. પહેલાં છે ને સત્સંગ માટે જવું હોય તો પાલખીઓ હતી. 4 જણા ખભા ઉપર ઉપાડે અને પાલખીમાં રાજા બેહે. રાજાની સવારી નીકળી કહેવાય, પાલખી નીકળે. રહુગણ રાજા એને પાલખીમાં બેસાડ્યા હતા અને 4 જણા ઉચકીને ચાલ્યા જતા હતા. એમાં પછી વારા પરથી જે થાકે એટલે વળી પાછો બીજો અંદર જોઈન્ટ થાય. અને એક જણો થાક્યો પાલખી ઉપાડતા. ભરતજી તો પોતાની મસ્તીથી ફરતા હતા, જમતા હતા. બાજુમાં બોલાવ્યો કે અહીંયા આવતો. ભરત તો મૂંગા કોઈ દિવસ બોલતા તો હતા નહીં. બાજુમાં આવ્યા. એમને થયું કે તગડો છે, ઉપાડશે સારી પાલખી. એટલે ખભા ઉપર ઉપાડે. એટલે ભરતજીએ ખભામાં પાલખી ઉપાડી. ધીરે ધીરે ચાલ્યા જાય. એમાં ભરતજીએ નીચે જોયું તો કીડીઓ હતી. કીડીઓને જોઈ એટલે એને એમ કે કીડી ઉપર પગ પડશે, બચાવવા માટે થઈને કૂદકો માર્યો તો એ પાલખી ઉછળી. પાલખીમાં બેઠેલો રાજાએ ઉછળ્યો.
થોડી દૂર ગયા તો વળી પછી વધારે કીડીઓ હતી તો વળી પાછી પોતે ઉછળ્યા એટલે પાલખી ઉછળી, ઉપર બેઠેલો રાજા ઉછળ્યો. રવગણ કે આ કોણ છે પરિચારક, આવો સેવક કોણ છે? એ મૂર્ખ, સમજતો નથી, આવી રીતે ચલાવસ. હું કોણ તને ખબર છે? હું તને મારી નાખીશ. ઓહો, ભરતજીને દુઃખ થયું. જાય છે રાજા સત્સંગ માટે, એનું વજન લાગવા લાગ્યું. જોતો ખરા કે હું તને મારી નાખી. આવડું બધું હું લઈને હાલ્યો છે. એ હું કર્મ સદા મૌન. ભરતને આજ ઈચ્છા થઈ, મેં એને મારા ખભા ઉપર બેહાડ્યો છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં રાજાને પોતાનો અંશ કહ્યો છે, પુરુષોમાં રાજા હું છું, મારે એનું ભલું કરવું જોઈએ. એટલા માટે અભિમાન કરેલા એ રાજાને ભરતજી જ્ઞાન આપવાની ઈચ્છા થઈ. સદા મૌન ભરત અને કહ્યું રાજાને કે હે રાજા, તું કહે છે કે હું તને મારી નાખીશ, હું તને મારી. હે રાજા, મને તો આ જગત આખું મરેલું લાગે છે. કોણ કોને મારે? કાલો ભક્ષતી જગત, જગતનો કોળિયો કરી જાય. શંકરાચાર્ય મહારાજ કહે કોણ કોને મારી શકે? એ બે ચાર વાતો કરી રઘુગણ ઓળખી ગયા. કહો કંઠમાં જનોઈ છે, યજ્ઞોપવિત છે, કોઈ મહાન પુરુષ લાગે છે. પાલખી નીચે ઉતારી અને આમાં રાજા બેઠા છે, આ બાજુ ભરતજી બેઠા છે. ભાગવતનું આ દિવ્ય ચરિત્ર છે. સદા મૌન ભરત આજ એ રાજાને સત્સંગનો, ભવાટવીનો, પોતાના એ અવતારોની વાતો કહીને કહ્યું કે હે રાજા, ભવાટવીમાંથી આ બેડાને પાર થવું હોય, તું જાય છે ભક્તિ માટે અને તારામાં આટલો અહંકાર. હે બાપ, ભક્તિ જો કરવી હોય ને તો અભિમાન ન કરાય. તારે કરવી છે ભક્તિ તો વાતો અભિમાનની કરવી છે. હકીકત છે, પહેલું તો મારે ને તમારે ભક્તિના પથ ઉપર જવું હોય. આની આ વાત અમારી સૌરાષ્ટ્રની એ ગંગા સતી એ પોતાની પાનબાઈને કહે. આની આ વાતો એ અમારા ભરતજી રઘુકરને કહે કે હે રાજા, હે બાપ, તારે ભક્તિ કરવી છે. ભક્તિ કરવી એને રાખ થઈ રેવું પાનબા, મેલવું અંતરનું ભીમાન. ભક્તિ રે કરવી રાખ થઈ રેવું પાનબા, મેલવું અંતરનું સતગુરુ ચરણે શીશ નમાવું, સમજવી ગુરુજીની સાંજે, સમજવી ગુરુજીની સાંજે. ભક્તિ રે કરવી રાખ થઈ રેવું પાનબા, કરવું ભક્તિ કરવી હોય તો વિમાન છોડ. આવડો મદ લઈને ભક્તિ માટે નીકળ્યો. અભિમાન છોડ.
વર્ષની એ ગંગા સતી એ પોતાની પાનબાઈને આ વાતો કહે. એ પાનબાઈને કહે એ ગંગા સતી કેટલું ભણ્યા હશે કંઈ ખબર નથી, પણ એના એક એક પદમાં વેદની વાતો છે, એક એક પદમાં પુરાણની વાતો છે. એ ઘરની અંદર કામ હાલતું હોય, ગંગા સતી પાનબાઈ આમ વાહન મંજાતા હોય, વાહિંદા વળાતા હોય, શાક સમારાતું હોય, અને ત્યારે એ ગંગા સતી પોતાની પાનબાઈને આ એક એક વેદની વાતો કહેતા હોય. એ જ અમારા ભરત રઘુગણને જે વાત કરે વચન નારી પાનબાઈ બ્રહ્માની પાયલી જથારથ વચનની એક એક પદમાં ભાવ ભર્યો છે. સમજણ જાણીને જથારથ વચનની સમજણ જાણીને કરવું પડે બીજું વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માની કલાકે વચનમાં વિવેક રાખવો, વિચારીને યાર ઉચ્ચાર વાણી. તું બોલ્યો તારું વચન હે રાજા આ યોગ્ય છે. અને બાપ મારા પ્રભુને પ્રાપ્ત કરવો હોય તો મન કેન્દ્રિત કરવું જોઈએ, મન ન ડગવું જોઈએ. મેરું તો ડગે પણ મન ડગે ભાગી પડે મેરું તોડ કે પણ જેના મન ડાંડ કે નહીં વિપત પડે તો જી 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 હરિજનનો પ્રમાણ સોની મારા હરિજનનો પ્રમાણ મેરી તોડ કે પણ દેના મનડા કે નહીં પાડવા પાકી પડે મનને કાબુમાં લેવાની વાત આ ગંગા સતી પાનબાઈને કહે. અને એ જ વાતો અમારા ભરતજી રઘુગણને કહે. એ હાજનું ટાણું હોય, ચોમાહાના દિવસો હોય, અને એ વખતે એ રાત્રિના સમયે એ ઓહરીમાં પાનબાઈ અને ગંગા સતી બેઠા હોય, અને વીજળીના જે આકાશમાં ચમકારા થતા હોય, અને ત્યારે ગંગા સતી પોતાની પાનબાઈને કહે મોટી ડામ પર
દિવસો બીતી રે ગયા 21,600 વીજળીને ચમકારે ઓછડા કરો પાર અચાનક પ્રમાદી થઈ મનરૂપી તારો શત્રુની બેદરકારી થઈ મનને કાબુ આ અચાનક અંધારા થશે બહુ તત્વ વીજળી આ વીજળીની વાતો નથી ગંગા સતીના એક એક પદમાં આધ્યાત્મ ભર્યું છે